અધિકારીના બદલીના મુદ્દે સાવલી ભાજપમાં મચેલી ભાજગળ અને સાંસદ વાળુ સુકલની મધ્યસ્થથી દૂર કરવામાં આવી હતી। સાવલી તાલુકા પંચાયતમાં અધિકારીની બદલી મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલતો હતો, જે મુદ્દે સાવલી તાલુકા પંચાયતના સભ્યોએ બગાવત કરી આજે ભૂખ હડતાળ શરૂ કરી હતી। સાવલી તાલુકા પંચાયતના પટાગણમાં સભ્યોએ રામધૂમ બોલાવી વિરોધ નોંધાવતા અધિકારીની બદલી મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। સાવલી તાલુકા પંચાયતના સભ્યોની બગાવતથી ભાજપમાં ભાજગળ શરૂ થઈ ગઈ હતી, જો કે વડોદરાના સાંસદ બાળકૃષ્ણ સુકલે પોતાની કુનેહ અને સૂઝબૂઝથી તાલુકા પંચાયતના સભ્યોને મળ્યા હતા અને લોકસભાની ચૂંટણી બાદ વિવાદનો નિવેડો લાવવાનો બાંહેધરી આપી ઉપવાસ સભ્યોના પારણા કરાવતા હડતાળ સાથે હાલ પૂરતો વિવાદ સમેટાઈ ગયો હતો। મૂળ વાત એવી છે કે આ 14 સભ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઘનિષ્ઠ કાર્યકર્તાઓ છે। એક અધિકારીના બદલીના અનુસંધાનમાં તેમને ચોક્કસ મંદુક થયું હતું। ગઈકાલે પણ આ અનુસંધાનમાં અમારી એક બેઠક થઈ હતી જિલ્લાના મહામંત્રીશ્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રીની સાથે તમામ સભ્યોને અને અધ્યક્ષશ્રી તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી સાથે વિગતવાર ચર્ચા કરી। તેમનો જે મુદ્દો છે એની વિસ્તૃત માહિતી લઈને આગામી દિવસોમાં એટલે કે ચૂંટણી પછી તેનો નિકાલ સુખદ અંત લાવવા માટે બધા પ્રયત્ન કરીશું।